જી સર. ચાલો ઘટના કરી. તીખું તો હિલમ પાયા હિલમ બંદામી નામમ સામી સકારી મંગલમ મંગલમ દેવ્યમ દેવ્યમ અજવાસમી મથેણ અથાણ વંદામી સ્વામી. હાજી. તીખું તો આયા હિલમ પાયા હિલમ બંદામી નામમી સકારી મંગલમ દેવ્યમ દેવ્યમ અજવાસમી. અજવાસમી મથેણ વંદામી. હાજી. તીખું તો આયા હિલમ પાયા હિલમ બંદામી નામમ સામી પ્રેમી સકારી કલ્યાણ મંગલમ દેવ્યમ જીવ્યમ અજવાસમી. મથેણ વંદામી સ્વામી સુખ સુખ સાતામાં. સતામાં. હાજી 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 હા. સાતામાં નમો સ્વામી. રિયંતાણંદ નમો સિદ્ધાણંદ નમો આયર્યાણંદ નમો વજ્રાયણંદ નમો લોહી સવ સાવણં એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્યસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સુયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જય શાસન દેવ જય શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભ્રુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. ચાલો આપણી કેટલી ગાથા કેટલા સૂત્ર સુધી થયું? 30 થઈ ગઈ છે સ્વામી. 30 31. હા 30 સૂત્ર થઈ ગયા 30 કેટલા? 27. 30 29 હા. 30 આપણે તદનંત ભાગે મનઃ પર્યાયસ્ય ઈ થઈ ગયું. પછી સર્વદ્રવ્ય કેવળ જ્ઞાન પર્યાયસ્ય સર્વદ્રવ્ય શું કેવલસ્ય થઈ ગયું. કેવલસ્ય થઈ ગયું સ્વામી. હા તો સર્વદ્રવ્ય અને સર્વ પર્યાય સર્વ શબ્દ બંનેમાં લગાડવાનો. દ્રવ્યમાં પણ લગાડવાનું અને પર્યાયમાં પણ લગાડવાનું. એટલે દરેક દ્રવ્યની દરેક પર્યાયોને જે જાણે એ કેવલસ્ય એટલે કેવળ જ્ઞાન છે. બરાબર. હાજી એનો અર્થ એ થયો કે કોઈ પણ એક પદાર્થની કોઈ પણ એક દ્રવ્ય નહીં એક દ્રવ્યના પણ એક સમજી લો કે જીવ દ્રવ્ય છે. એમાં કોઈ એક જીવ દ્રવ્યની ભૂત ભવિષ્ય ને વર્તમાન કાલીન સમસ્ત પર્યાયો, હા અત્યાર સુધીના 4 જ્ઞાન જે સાયોગશામી જ્ઞાન હતા એમાં દ્રવ્ય બધા જાણી શકે. હા અવધિ જ્ઞાન છે માત્ર રૂપી મન છે એ ખાલી મન, પણ મતિ અને શ્રુત છે એ 6 દ્રવ્યને બરાબર જાણી શકે પૂરેપૂરા, પણ એ દ્રવ્યની બધી પર્યાયોને નહોતા જાણી શકતા. અસર્વ પર્યાય શું 4 સાયોગક્ષમી જ્ઞાન છે એ સર્વ પર્યાયોને જાણી ન શકે. કોક પર્યાયોને જાણે ને અમુક પર્યાયોને ન પણ જાણે. પણ કેવળ જ્ઞાન એક એવું જ્ઞાન છે કે જે સર્વ દ્રવ્યની સર્વ પર્યાયોને જાણે. હવે સર્વ દ્રવ્ય જાણે એટલે અનંતા જીવો છે, અનંતા પૂતગલના સ્કંદો છે. એક પરમાણુથી લઈને દ્વિપ્રદેશી ત્રિપ્રદેશી એનું બંધારણ કઈ રીતે થાય, એ છૂટા કઈ રીતે પડે, ઔદારિકમાંથી વૈક્રિય ક્યારે થાય, વૈક્રિયમાંથી આહારક ક્યારે થાય, આ બધું જ અપ ટુ એન્ડ સર્વ દ્રવ્યની સર્વ પર્યાયોને કેવડી દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી એને જાણી પણ શકે છે અને જોઈ પણ શકે છે. બરાબર. એમાં ખાલી જીવ દ્રવ્ય લઈએ તો જીવ દ્રવ્યમાં અનંતા જીવો છે. એમાંથી કોઈ પણ એક જીવની અગર એ
ત્રૈકાલિક પર્યાયોને જાણે તો જાણતા 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 આયુષ્ય પૂરું થઈ જાય, પણ એક જીવના સમસ્ત પર્યાય જાણવા છતાં કેવડી ભગવાનો કહી શકતા નથી. સમજાણું? જી. એટલે સર્વ દ્રવ્યાયોને પકડી શકે ખરા, પણ સર્વ દ્રવ્યાયોને પર્યાયોને કહી શકતા નથી. આ એક બહુ સમજવા જેવી વાત છે એટલે અનંત કે પર્યાય છે એટલે જાણી સ્વામી શકે પણ કહી ન શકે. ઈ જીવની અનંત પર્યાયો છે એટલે અનંત પર્યાયો છે, જાણી શકે તો કહી કેમ ન શકે? પણ એટલું કહેવા માટે પણ એટલો સમય આપણે કહીએ છીએ અપૂર્વ અવસરની અંદર, જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. કેવડી ભગવાન એક જીવ દ્રવ્યની અનંત પર્યાયોને ભૂત ભવિષ્ય વર્તમાન આ ત્રૈકાલિક પર્યાયોને જાણવા છતાં કહી શકતા નથી. પ્રાપ્ત થઈ ગયું. સ્વામી અવાજ આવતો નથી. અવાજ નથી આવતો અને હાજી. હેલો. હા સ્વામી, તમે મ્યુટ થઈ ગયા તા. હા, હવે નહીં તો અહીંયા છે ને થોડુંક શું કહેવાય, નેટવર્ક થોડોક ઇસ્યુઝ છે જ અહીંયા. હા પણ ઘણી વાર થઈ ગઈ એટલે સર્વ દ્રવ્યની સર્વ પર્યાય એટલું બોલ્યા પછી બંધ સર્વ થઈ ગયું. દ્રવ્યની સર્વ પર્યાયોને જાણવા છતાં કહી શકતા નથી. એનું કારણ શું છે? તો કે જાણી શકે, જોઈ શકે. જાણવું અને જોવું એ અસીમ છે, પણ જ્યારે કહેવા બેસે ત્યારે શબ્દ ત્યારે તૂટી એને સહારો લાગે, અવલંબન લાગે. ઇન્દ્રિયનો અને શબ્દનો કહેતા અવલંબન લાગે, તો અવલંબનની તો મર્યાદા છે. શબ્દની મર્યાદા આવી જાય. વચન યોગ છે, તો વચન યોગની મર્યાદા છે ને, કે એક વચન બોલતા અંત મુહૂર્તનો સમય વયો જાય તો કોઈ પણ યોગ વ્યાપાર અંત મુહૂર્ત પહેલા થતું નથી. તો સમજી લો કે આ એકની પર્યાય કેવા બેસે, તેની પર્યાયો જેટલી બધી છે, ભૂત અને ભવિષ્ય, કે આયુષ્ય પૂરું થઈ જાય છતાં પણ એક દ્રવ્યની પૂરી પર્યાય કહી શકાતી નથી. સમજાણું? એટલે આપણે ત્યાં સપ્તભંગની અંદર એક ભંગ છે, અવક્તવ્ય. વસ્તુ છે, હકીકત છે, પણ એને શબ્દ આપી શકાય એવી કન્ડિશન ન હોય. અવ્યક્તવ્ય છે, એને કહી નથી શકાતું. કારણ કે જે ચીજ અનુભવમાં છે એ ચીજને કહી શકાતી નથી, અને શબ્દો ટૂંકા પડે. શબ્દોની પણ અભિવ્યક્ત કરવાની મર્યાદા છે. તો મર્યાદિત સાધન અમર્યાદિત ચીજને કઈ રીતે કહી શકશે? કહી શકે. બરાબર ને? સાધન છે એ અનંતને કઈ રીતે માપી શકે? એટલા માટે પછી ત્યાં આગળ
જ્ઞાનીઓ મૌન થઈ જાય, જેટલી જરૂરી હોય એટલી વાત કહીને પછી ત્યાંથી અટકી જાય. જ્યાં સુધી સામેનાને એનો ઉપયોગ છે ત્યાં સુધી કે, પછી એ ન કે. હા, જેમ કે ભરત મહારાજાએ ઋષભદેવ ભગવાનને પ્રશ્ન કર્યો હતો, બરાબર, કે આપના આ સમોસરણમાં વર્તમાન 24 કોઈ પણ તીર્થંકરનો આત્મા ખરો? ત્યારે એને, હવે સમજી લે કે વચ્ચે કેટલો ગેપ છે. 22 તીર્થંકર. ઋષભદેવ ભગવાન થી લઈને મહાવીર સ્વામી સુધી કેટલો ગેપ છે, બરાબર. છતાં પણ એના કેવળ જ્ઞાનમાં એ પ્રશ્ન પૂછાણા તો એમને તરત કહી દીધું કે ભાઈ આ સમોસરણની બહાર જે મરીચી કુમાર છે એ જ 24માં ભગવાન મહાવીર થશે. તો હવે 24માં ભગવાન મહાવીર અને મરીચીની વચ્ચે કેટલો લાંબો ગાળો છે, તમે કયો? 22 તીર્થંકર નો. જી સ્વામી. અને 27 તો ખાલી 27માં સમજી લો કે 3/3 છે, એટલે 24 બહુ તો મોટા મોટા છે. બાકી નાના ક્ષુલક ભવોની તો આમાં ગણતરી જ નથી કરી. હાજી. અને એક ક્રોડા ક્રોડી એટલે અંતઃ ક્રોડા ક્રોડી સાગરોપમ, અંતઃ ક્રોડા ક્રોડી સાગરોપમનો આખો સંસાર ઉભો છે. એમાં એના કેટલાય ભવો છે, પણ એ ભવો જાણવા છતાં, જોવા છતાં ભગવાન કહેતા નથી, કારણ કે ભગવાને શોર્ટમાં કહી દીધું. ભગવાન જાણતા હતા કે આ પછી આ પછી આ પછી આ ભવ થશે. હા, ઓલા ભરવાડની કામડીની અંદર 17.5 ભવ એમણે કર્યા હતા, તો એ ભગવાનના જ્ઞાનમાં અજ્ઞાત નહોતું, પણ એ કહેવું જરૂરી ન લાગ્યું. હા, એટલે પછી ભગવાનના જે મૂળ સ્થૂળ ભવો કે જે સાધકને કોઈ દીવા દાંડી બની શકે, કે સંકિત પ્રાપ્ત થયા પછી પણ વ્યક્તિના જીવનમાં અગર જાગૃતિ ન હોય ને કસાયની પ્રધાનતા હોય તો એના ઉતાર ચઢાવ કેટલા આવી શકે. ભલે એની પરિણામજન્ય ભૂલ ન હોય, પણ પરિસ્થિતિજન્ય ભૂલ પણ કેટલી મોટી હોઈ શકે કે જે એના અંતઃક્રોડા ક્રોડી સાગરોપમના સંસારને વધારી શકે ખરી. એટલે આમાં જાગૃતિ, અપ્રમત્તતા કેટલી અનિવાર્ય હોય સાધનામાં. અને ભગવાન મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર એટલે એક સમજી લો કે સાધકને માટે પૂરેપૂરી એક દીવાદાંડી છે. કે દીવાદાંડીના આધારે એના જીવનમાં તમામ વિકારો, તમામ કસાયોના ભાવો આવ્યા અને હર કસાયોના ભાવમાં પરિસ્થિતિના આધીન બન્યા તો ક્યાં કેવી રીતે એમને પછડાટો ખાધી છે. ક્યાંક ક્રોધને આધીન બન્યા, ક્યાંક માનને આધીન બન્યા, ક્યાંક માયાને આધીન બન્યા, ક્યાંક લોભને આધીન બન્યા. હા ને, સમજાય છે? જી સ્વામી. હાજી, જી. જી સ્વામી, સમજાય છે. હા, તો કેવડી ભગવાન સમસ્ત દ્રવ્યની સમસ્ત પર્યાયોને ક્રમથી જાણવા છતાં પણ એ કહી શકતા નથી. એમાં એની અપાત્રતા કે એની અયોગ્યતા કે એનું અસામર્થ્ય નથી, કે એમના જ્ઞાનનું અસામર્થ્ય નથી. અસામર્થ્ય હોય તો યોગોનું છે. વચન. હા, અને યોગો આયુષ્યાધીન છે, બરાબર. એટલે એને માટે એક ભાંગો આપ્યો કે ભાઈ સ્યાત અસ્તિ સ્યાત નાસ્તિ, પણ છતાં સ્યાત અવક્તવ્ય. ઘણું બધું એવું છે કે જે કહી શકતા નથી, અભિલાપ્ય ભાવોમાં આવી શકતું નથી. બરાબર. આના ઉપરથી આપણને એક પણ વાત મળે કે આ બધા દિગંબરમાં ક્રમબદ્ધ પર્યાય ક્રમબદ્ધ પર્યાય ક્રમબદ્ધ પર્યાય વાત કરી, પણ ક્રમબદ્ધ પર્યાય એક કેવડીનો વિષય છે, છદ્મસ્થનો વિષય નથી. અને છદ્મસ્થ અગર ક્રમબદ્ધ પર્યાયમાં જશે તો એના પુરુષાર્થમાં હાનિ આવશે. પુરુષાર્થમાં કે ભાઈ જે લખ્યું છે એ જ થવાનું છે, પછી શું માથાકૂટ કરવાની. ક્રમબદ્ધ પર્યાય કેવડીનો વિષય છે. છદ્મસ્થ એ ક્રમબદ્ધ પર્યાયને ટચ કરવા જ ન જવાય. સ્વામી સમજાયું નહીં. એટલે પુરુષાર્થ માનવાનો જ, પુરુષાર્થ કરવાનો જ છે એમ.
આપણું કામ છે પુરુષાર્થ તો જ્યારે આત્મા જાગશે, સમ્યક દ્રષ્ટિ જાગશે, ત્યાર પછી પુરુષાર્થ આવશે. ઈ પહેલા આપણે ત્યાં પ્રયાસ આવે, પ્રયત્ન આવે, હા, એટલે પરિશ્રમ આવે. સ્વામી તો પુરુષાર્થ ન કરાઈશું જ્યાં પુરુષાર્થ સુધી ચોથા ગુણસ્થાનથી શરૂ થાય. નહીં, પણ જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એનો પ્રયાસ કરાય, પણ પુરુષાર્થ ન કરાય. ત્યાં સુધી પ્રયાસ કહેવાય, પ્રયત્ન કહેવાય. તો સ્વામી અને પ્રયાસ અને પુરુષાર્થમાં શું અંતર? પ્રયાસ અને પુરુષાર્થમાં કાંઈ જ અંતર નહીં, વસ્તુ એકની એક છે, પણ સમ્યક દ્રષ્ટિપૂર્વક જે પ્રયાસ થાય એને પુરુષાર્થ કહેવાય. સમ્યક દ્રષ્ટિ થયા પછી જે કંઈ પણ કરે એ આત્મલક્ષી હોય. પણ સ્વામી ઘણીવાર જ્યારે ખબર ન હોય કે શું આત્મા અને શું આ બધી વસ્તુની, અને આજ્ઞાથી ભગવાનની ભક્તિથી તે કે આજ્ઞાથી તપ કે કાંઈ કરે તો એને પ્રયાસમાં ગણાય? સમ્યક દર્શન નથી તો બધું પ્રયાસ કહેવાય. જી સ્વામી, આભાર સ્વામી. સમ્યક દ્રષ્ટિ જાગે ત્યારે પુરુષાર્થમાં, આત્માનું લક્ષ્ય ભળે ત્યારે પુરુષાર્થ કહેવાય. પણ ત્યાં સુધી બધા પ્રયાસો કહેવાય. તો પ્રયાસ પણ સારી ચીજ છે પરિશ્રમ કરતા. એટલે પ્રયાસ બધું તો પ્રયાસમાં ઉપયોગ છે, પ્રયાસમાં તમારી જાગૃતિ છે. પ્રયાસમાં યાસ એટલે તમે મહેનત પૂર્વક, જાગૃતિ પૂર્વક તમે કરી રહ્યા છો. તો પરિશ્રમ કરતા, વેટ કરતા પ્રયાસ સારો. પણ અગર પ્રયાસ પ્રોપર કરતા આવડે તો પુરુષાર્થના દરવાજા ખુલે. અમારા ગુરુદેવનું આખું એક પ્રવચન છે કે પ્રયાસથી પ્રારબ્ધ જગાડો, અને પ્રારબ્ધ જાગશે તો પુરુષાર્થનો અવસર આવશે. અને પરિશ્રમ કરે તો એનાથી પ્રારબ્ધ ન બને, એનાથી નિયતિ બને. નિયતિ વાળાને પુરુષાર્થ કરવાનો અવસર રેર આવે, ન આવે એવું નહીં, પણ એ અંદર બહુ મોટી જાગૃતિ માગી લે, અને કદાચ એનો પુરુષાર્થ આવે તો પણ એ ક્યાંક નિયાળામાં ફસાઈ જાય. અને પ્રારબ્ધ આવે તો એની પાસે પુરુષાર્થ કરવાના અનેક રસ્તાઓ ખુલ્લા આવે. પછી એવું જરૂરી નથી કે રસ્તા ખુલ્લા હોય તો એ કરે જ. ત્યાંથી પાછો પડીવાય થાય, અવસરનો લાભ ન લે તો ત્યાંથી પડીવાય થાય. પણ પુરુષાર્થ કરવાનો અવસર પ્રારબ્ધ પાસે વધારે આવે. નિયતિ એટલે ફિક્સ ભાગ્ય, અને પ્રારબ્ધ એટલે ઓલ્ટરનેટ વાળું પ્રારબ્ધ, ઓલ્ટરનેટ વાળું નસીબ, કે તમને ચોઈસ કરવાનો અવસર મળે. અને નિયતિમાં તમને ચોઈસ કરવાનો અવસર નથી, જે છે એમાં તમારે ચલાવવાનો છે, સમજોતાનો અવસર છે. સમજાણું? એટલે સ્વામી પ્રયાસ પણ માત્ર ને માત્ર આત્મલક્ષી જ હોવો જોઈએ એવું ને? પ્રયાસ જાગૃતિ પૂર્વકનો, કમસે કમ હેતુલક્ષી હોય, કમસે કમ. જી સ્વામી, આભાર સ્વામી. હા ને, કે તમે જે કરી રહ્યા છો, તમે જે યોગના વ્યાપારો કરી રહ્યા છો, એની પાછળ તમારું પ્રયોજન શું છે, મકસદ શું છે, એ પૂરેપૂરી એની જાગૃતિ હોય. આત્માની જાગૃતિ હોય ન હોય જરૂરી નથી, પણ શા માટે કરે છે એટલી જાગૃતિ તો હોવી જોઈએ ને. પછી ભલેની પાક કેમ ન કરે, પણ છતાં જિમ્મેદારી પૂર્વક નું કરે કે ભાઈ હું કરું છું એની મને ભાન છે. જી સ્વામી. અને સભાનતા પૂર્વક કરે તો પછી એનું જે પણ રિઝલ્ટ આવે એની ભોગવવાની પોતાની તૈયારી હોય. જી સ્વામી, આભાર સ્વામી. હા, સમજાણું બધાને? જી સ્વામી, આભાર. હા, બરાબર. તો ક્રમબદ્ધ પર્યાય એક કેવડીનો વિષય છે, આપણી ચર્ચાનો વિષય જ નથી. કોઈ પણ કામ કરતા કરતા આપણે અધૂરા રહી જઈએ અને કામ પૂરું ન થાય, અને ક્યાંક પણ કા પુરુષાર્થની કમી પડી જાય, કા સંયોગોની કમી પડી જાય, હા એવું કઈ પણ થઈ શકે,
તો પછી આપણે કહી શકાય કે ભાઈ કેવડીના કેવળ જ્ઞાનમાં આટલું જ લખાણું હશે, પણ બસ. સ્વામી, આપણને ખબર છે કે આમ ક્રમબદ્ધ પર્યાય છે, પણ પુરુષાર્થ કરીએ કે હું કઈ એમની આરાધના કરું તો મારું આ કર્મમાં મને કઈક ચેન્જ થઈ શકે છે, સમજો નિકાચિત નહીં હોય તો થઈ શકે છે, તો એ આપણે કરી શકીએ એવી રીતે? કરી શકાય, ન કરી શકાય, પ્રયાસ પાસે બધી જ તાકાત છે. પણ જે સમજાણું? પણ સ્વામી, જે પણ એનું રિઝલ્ટ આવે એ આપણે સ્વીકાર્ય બનવું જોઈએ ને? પ્રાપ્ત પર્યાપ્ત, બસ આ સૂત્ર મગજમાં ઘૂંટી રાખવાનું. જેટલું પ્રાપ્ત છે એમાં એટલા જ ધોસરમાં પોતાનું જીવન ગોઠવે. એનાથી આગળ પાછળની એ ઈચ્છા પણ ન કરે. સ્વામી, ધોસર સ્વયં ઉપર લાભો સમજાવો. સંતુષ્ટ સ્વયં લાભો સંતુષ્ટ આના ઉપરથી થાય કે મને મારી લબ્ધિનું મળે, અને મારી લબ્ધિનું મેળવવા જતા આમ લાડવાનો ચૂરો કરે ને કેવળ જ્ઞાન થાય. આત્મલક્ષી કહેવાય આ. જી સ્વામી, ધોસર કહ્યું ને, હા, એ જરા સમજાવો. ધોસર એટલે ધોસર એટલે? આપણી પહોંચ. હા હા. ધોસર એટલે આપણી પહોંચ, બરાબર ને? તો સૌની પોતપોતાની ધોસર હોય, સૌના પોતપોતાના મર્યાદાઓ હોય, સૌના પોતાના કર્મના ઉદયોના વિપાકો હોય. બધાના એક સરખા તો ન હોય ને. કોઈનું ધોસર ચક્રવર્તીનું હોય તો કોઈનું ધોસર એક ઝૂંપડીનું હોય. હા તો હા. ઔદયિક ભાવના ધોસર છે એ ઔદયિક ભાવ પ્રમાણે હોય. અને જે કર્મના ઉદયથી જે મળ્યું છે ધોસર, ઈ ધોસરમાં આપણે ગોઠવાઈ જવું, એમાં ફિટ થઈ જવું, એમાં ખુશ રહેવું, એમાં સંતુષ્ટ રહેવું, આ સાધના છે, આ પ્રયાસ છે. જી. અને આ પ્રયાસ કરવામાં જેટલા આપણે સક્ષમ બન્યા એટલો આપણો પ્રારબ્ધનો દરવાજો ખુલે. અને પ્રારબ્ધનો દરવાજો ખુલે તો તમારી પાસે હજારો ઓલ્ટરનેટ આવે, કે તમને ચોઈસ કરવાનો અવસર આવે. અને અગર તમારું આ પ્રારબ્ધ પુણ્યાનુબંધી પુણ્યનું છે તો એ તમને કોઈ પણ આવા ત્યાગના, સંયમના કે આવા કોઈ પણ ભાવો તરફ જ તમને લઈ જાય, બીજા ભાવ તરફ ન લઈ જાય. સમજાણું? જી સ્વામી. જી સ્વામી, જી આભાર. થોડું. જી સ્વામી. તો ક્રમબદ્ધ પર્યાય એ વિષય જ છદ્મસ્થનો નથી. એટલે આપણે ઈ પડો જળમાં કે ભાંગ જળમાં પડવાનું નહીં. એ બધા ખાલી બુદ્ધિના વ્યાયામ છે. ક્રમબદ્ધ પર્યાય, છદ્મસ્ત ક્રમબદ્ધ પર્યાય ને જાણે શું? આપણી 5 મિનિટ પછીની કઈ પર્યાય આવવાની છે આપણને ખબર નથી ને આપણે ક્રમબદ્ધ પર્યાયોની વાતો કરીએ તો કેમ ચાલે? હમ. 5 મિનિટ શું 1 મિનિટ પછી પણ આપણી કઈ પર્યાય આવવાની છે આપણને ખબર છે? આપણને ખબર નથી તો ક્રમબદ્ધ પર્યાયની વાતો કેવી રીતે કરાય? એટલે એટલે સ્વામી, સર્વ દ્રવ્ય ને સર્વ પર્યાય જાણવાનું સામર્થ્ય એક જ પાસે છે, કેવડી પાસે. કેવડી સ્વામી. હે ને? એટલે કેવડી ક્રમબદ્ધ પર્યાય જાણી શકે, જોઈ શકે અને યથાશક્ય કઈ પણ શકે. હા, જી સ્વામી. બરાબર ને? હા, બરાબર. તો ક્રમબદ્ધ પર્યાય આ કેવળ જ્ઞાન માંથી જ નીકળી. સર્વ દ્રવ્ય સર્વ પર્યાયો નિશ્ચિત છે અને એમાં પછી આવા બધા દ્રષ્ટાંતો, મરીચીને ભગવાન મહાવીરની કથા, પછી એમ કે એને આટલા બધા ભવિષ્ય નિશ્ચિત હશે તો જ કીધું હશે ને, આમાંથી જ ગોસાલકનો નિયતિવાદ નીકળો. ગોસાલકજી પણ આજ નિયતિવાદ ઉપર ચાલ્યા હતા કે બધું નિશ્ચિત જ છે. પણ નિશ્ચિત છે એ કોના જ્ઞાનમાં? છદ્મસ્થના જ્ઞાનમાં નહીં. બરાબર? હા. તો સર્વ દ્રવ્યેષુ સર્વ પર્યાયેષુ કેવલસ્ય
કેવળ જ્ઞાન છે એ 6 એ 6 દ્રવ્ય, પછી રૂપી હોય કે અરૂપી હોય, મૂર્ત હોય કે અમૂર્ત હોય, હા, એ દરેકે દરેક દ્રવ્યની સમસ્ત પર્યાયોને કેવળ જ્ઞાની જાણે છે, જુએ છે. હા, બરાબર. હવે આપણું આવશે 31મું સૂત્ર. હા, લખો. એકાદીની ભાજ્યાની યુગપદે, હા, યુગપદે કિસ્મિના ચતુર્ભ્યઃ. વંચાય છે. એકાદીની ભાજ્યાની યુગપદે કસ્મિન્ના ચતુર્ભ્યઃ. હવે આને છૂટું પાડો. સ્વામી યાદો લખી. હા, જુઓ. એકાદીની ભાજ્યાની યુગપદે કસ્મિન્ના ચતુર્ભ્યઃ. હવે આને છૂટું પાડો. એક આદિની ભાજ્યાની એક પદ એકસ્મિન્ના ચતુર્ભ્યઃ. એને છૂટું પાડો. એક આદિની ભાજ્યાની યુગપદ એકસ્મિન્ના, હા, ચતુર્ભ્યઃ. બરાબર. એકાદીની ભાજ્યાની એટલે એક એક નો વિભાગ કરતા કરતા યુગપદ એકસ્મિન્ના ચતુર્ભ્યઃ. હા, એક જ્ઞાન, બે જ્ઞાન, 3 જ્ઞાન, 4 જ્ઞાન, 5 જ્ઞાન એક સાથે, યુગપદ એટલે એક સાથે. તો સૌથી પહેલી વાત છે કે અગર એક જ્ઞાન છે વ્યક્તિ પાસે, તો એ કયું જ્ઞાન હોઈ શકે? તો કે કેવળ જ્ઞાન. એક જ્ઞાન હોય તો કેવળ જ્ઞાન જ હોય. બરાબર. બે જ્ઞાન હોય તો એનો અર્થ એ છે કે મતિ અને શ્રુત હોય. 3 જ્ઞાન, એકાદીની ભાજ્યાને એટલે 1, 2, 3, 4, 5 એમ ભાગ કરો તો કેટલા ભાગ થઈ શકે? તો કે એક જ્ઞાન હોય તો કેવળ જ્ઞાન, બીજું કોઈ જ્ઞાન ન હોય. 2 જ્ઞાન હોય તો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. 3 જ્ઞાન હોય તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, અથવા મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મનઃપર્યોગ જ્ઞાન. અવધિ જ્ઞાન અને મનઃપર્યોગ જ્ઞાન સાથે હોય જ એવું જરૂરી નથી. ઘણાને અવધિ જ્ઞાન ન હોય ને સીધું મનઃપર્યોગ જ્ઞાન પણ થઈ શકે, અને ઘણાને મનઃપર્યોગ જ્ઞાન ન હોય તો અવધિ જ્ઞાન પણ હોઈ શકે. તીર્થંકર ને જન્મથી અવધિ હોય અને અવધિ જ્ઞાન હોય તેને ચોથું જ્ઞાન પછી પ્રગટ થાય દીક્ષા લે ત્યારે. તો પછી પેલું અવધિ જ્ઞાન જતું રહે? ના જતું રહે. હું હમણાં જ તમને કહું છું, 3 જ્ઞાનની વાત છે. એક કેવળ જ્ઞાન, 2 હોય તો મતિશ્રુત જ્ઞાન, 3 હોય તો મતિશ્રુત અવધિ પણ હોઈ શકે, અને મતિશ્રુત મનઃપર્યોગ પણ હોઈ શકે, અને 4 જ્ઞાન હોય તો મતિશ્રુત અવધિ ને મનઃપર્યોગ 4 જ્ઞાન હોઈ શકે. પણ મતિશ્રુત અવધિ મનઃપર્યોગ ને કેવળ 5 જ્ઞાન કોઈ એક વ્યક્તિને ન હોય. યુગપદ એટલે એક સાથે. હા, કેવળ જ્ઞાનમાં જ બધા જ્ઞાન સમાઈ જાય ને, એટલે ને સ્વામી.
કેવળ જ્ઞાન છે એ ક્ષાયિક છે, જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો એક પણ ઉદય નથી, બધું જ ખુલી ગયું છે, પછી મતિશ્રુત એવું કઈ હોય નહીં ને. સમજાણું? મકાન હોય તો જી દરવાજા બારી બારણાની જરૂર પડે, પણ ખુલ્લું આકાશ જ છે, બધું જ ખુલ્લું છે. પછી તમે કયો કે બારી બારણા, એટલે કેવળ જ્ઞાન થાય એટલે શું કે એમને સાંભળ્યું કે એની કોઈ કેવળ જરૂર જ્ઞાન જ એટલે નહીં, બધું ખુલ્લું જાણે. આકાશ છે એની સામે, અનંત આકાશ ખુલ્લું છે. પછી એ ઢાંકેલું હોય તોય ભલે ને ન ઢાંકેલું હોય તો ભલે, પણ એના જ્ઞાનમાં બધું મેદાન જ છે. મેદાન નો અર્થ કે બધું જ એની માટે ખુલ્લું છે ને બધું જ દેખાય છે. એટલે એક સાથે 5 જ્ઞાન કોઈ પણ એક વ્યક્તિમાં ન હોય. એક સાથે 4 હોઈ શકે, 3 હોઈ શકે, 2 હોઈ શકે, પણ એક હોય તો કેવળ જ્ઞાન જ હોય, બીજા કોઈ ન હોય. એકલું મતિ પણ ન હોય, એકલું શ્રુત પણ ન હોય, એકલું અવધિ પણ ન હોય, એકલું મનપર્યવ પણ ન હોય. સમજાણું જી સ્વામી. બધાને? જી સ્વામી. સમજાય ગયું. જી સ્વામી. કારણ કે 4 જ્ઞાન છે એ સાયોક્ષમિક છે કેવળ જ્ઞાન ક્ષાયિક જ્ઞાન છે. અને કેવળ જ્ઞાન છે એ ક્ષાયિક છે. બરાબર. 4 જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલુ છે, જ્યારે કેવળ જ્ઞાનની અંદર જ્ઞાનાવરણીય કર્મની એક પણ પ્રકૃતિનો પ્રદેશોદય તો નથી, પણ સત્તા પણ નથી. જી સમજાઈ ગયું? એકાદીની ભાજ્યાની એક આદિ વિભાગ કરતા 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 એક સાથે એક વ્યક્તિમાં કેટલા જ્ઞાન હોઈ શકે? તો કે ચતુર્ભ્ય. 4 જ્ઞાન હોઈ શકે એક સાથે, 5 જ્ઞાન કોઈને હોય નહીં. ઘણા એમ કે અમે એક જગ્યાએ હતા ને તો એને એમ કીધું કે કેવળ જ્ઞાન છે ને તો હેલોજન લાઇટ છે, અને મતિશ્રુત અવધિ મનપર્યવ છે એ ડીમ લાઇટ છે. એટલે હેલોજન ના પ્રકાશમાં ડીમ લાઇટ ન હોય, પણ ડીમ લાઇટ છે એનો અર્થ એ છે કે મતિશ્રુત અવધિ મનપર્યવ ને કેવળ બધા સાથે છે, તો કે ના, એવું ન હોય, એ દ્રષ્ટાંત જ ખોટું છે. કેવળ જ્ઞાન થયું એટલે મતિશ્રુત અવધિ મનપર્યવ 4 જ્ઞાન વિલીન થઈ જાય. ઓકે. હા, એટલે કેવળ સમજાય ગયું? જ્ઞાનમાં વિલીન થઈ. કેવળ જ્ઞાન થઈ ગયું એટલે બાકી કર્મનો ઉદય જ નથી રહ્યો. સમજાય છે તમને? આ બધા જ્ઞાનો કેવી રીતે થાય? સમજી લો કે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન થયું, બંને સાથે છે, સહચર છે. હા, પણ હજુ અવધિ જ્ઞાનાવરણીય મનપર્યવ જ્ઞાનાવરણીય કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલુ છે. સમજાણું? એમાં તમારી વિશુદ્ધિ વૈધી તો તમને અવધિ જ્ઞાન થયું. બરાબર. અવધિ જ્ઞાન થયું તો મતિ શ્રુતિ દેખાતું હતું એની કરતા તમને થોડુંક વધારે દેખાવા માંડ્યું, કારણ કે તમારી વિશુદ્ધિ વધી, રૂપી પદાર્થ તમને પ્રત્યક્ષ થવા માંડ્યો. પછી એમાંથી મનપર્યવ જ્ઞાન થયું તો તમને મનની પર્યાયો વિશુદ્ધ થવા માંડી. અવધિ જ્ઞાન ની અંદર સ્થૂળ સ્થૂળ દેખાતું હતું, મનપર્યવ જ્ઞાનમાં એનાથી અનંતમાં ભાગની સૂક્ષ્મતા પણ એના પકડમાં આવી. બરાબર. તો જેમ જેમ વિશુદ્ધિ વધે તેમ તેમ કર્મની અવસ્થા ઘટે, અને જેમ જેમ કર્મની અવસ્થા ઘટે તેમ તેમ જ્ઞાનની નિર્મળતા, જ્ઞાનનો ઉગાડ વધે. બરાબર. પણ આ 4 જ્ઞાનની અંદર કેવળ જ્ઞાનનો ઉદય તો ચાલુ જ છે. હા, તો જ્ઞાનાવરણીય કર્મનો કોઈને કોઈ ઉદય તો ચાલુ જ છે. બરાબર. તો એટલી નિર્મળતા એનામાં આવે નહીં, એટલે એને થોડું 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 વિશુદ્ધિ પ્રમાણે દેખાતું જાય. પણ કેવળ જ્ઞાન થયું એટલે બધા જ આવરણ હટી ગયા. મતિ શ્રુત અવધિ મનપર્યવ ન પણ થયું હોય, પણ કેવળ જ્ઞાન થાય એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યવ જ્ઞાન 4 આવરણો ખપી જાય. જ્ઞાનાવરણીય કર્મની દેશઘાતી કે સર્વઘાતી કોઈ પણ પ્રકૃતિ રે જ નહીં. તો કે જ્ઞાનાવરણીય કર્મની દેશઘાતી પ્રકૃતિ જ ન હોય, ઘાતી કર્મ છે, સર્વઘાતી જ હોય.
તો એ બધી જ પ્રકૃતિઓ એની ખપી જાય. એટલે અવધિ ને મન પર્યવ જ્ઞાન કેવળ જ્ઞાન થાય તો આ બે જ્ઞાન જરૂરી છે કેવળ જ્ઞાન થવા માટે અવધિ ને મન પર્યવ? બિલકુલ નહીં, બિલકુલ નહીં. ઓકે. મતિ શ્રુતિ પણ સીધા કેવડી થઈ શકાય. મતિશ્રુત અવધિથી પણ કેવડી થઈ શકાય. મતિશ્રુત કેવડી મન પર્યવથી પણ કેવડી થઈ શકાય. મતિશ્રુત અવધિ મન પર્યયથી પણ કેવડી થઈ શકાય. બરાબર? એટલે 3 જ્ઞાન જરૂરી છે, મતિ, શ્રુત અને કેવળ. અવધિ અને મન પર્યવ લબ્ધિ છે, થાય તો પણ ઠીક છે ને ન થાય તો પણ ઠીક છે. એનાથી આત્મભાવમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. અને અવધિ ને મન પર્યવ પણ એકબીજા ઓલ્ટરનેટ થાય ને, કોઈકને અવધિ થાય ને કોઈને મન પર્યવ. હા, કોઈને ઓલ્ટરનેટ પણ થાય ને કોઈને ચારેય પણ થાય. જેમ કે તીર્થંકર, તેમને ચારેય પણ થાય. સમજાઈ ગયું? એકદમ બરાબર. જી સ્વામી. અને સાથે સાથે હવે એક પણ આમાં વિશેષતા છે કે સમજી લો કે એક વ્યક્તિમાં 4 જ્ઞાન છે, બરાબર? પણ જે તે સમયે પૃચ્છા કરવામાં આવે તો એ કોઈ પણ એક જ્ઞાનનો જ ઉપયોગ લગાડી શકે, એક સાથે 4 જ્ઞાનનો ઉપયોગ ન લગાડી શકાય. સમજાણું? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યવ જ્ઞાન. હા, એક સમયની અંદર કોઈ પણ એક જ્ઞાનનો ઉપયોગ લાગે, બધાનો ન લાગે. કારણ કે સ્વામી સંયોગ મતિ શ્રુત ક્ષમની તો સાથે જ, વિચિત્રતા છે. સ્વામી મતિ શ્રુત તો સાથે જ હોય ને, એમાં એક જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે લાગે? સાથે છે પણ એનો ઉપયોગ એક સાથે ન થાય, કોઈ પણ એકાદીની એકનો જ થાય. એટલે આપણે પણ અત્યારે એક જ જ્ઞાનનો ઉપયોગ કરી શકીએ, કાં તો મતિ ને કાં તો શ્રુત. સમય કેટલો સૂક્ષ્મ છે, તો એક સમય આધારે કાં તમે મતિ જ્ઞાનમાં આવી શકો, કાં તમે શ્રુત જ્ઞાનમાં આવી શકો. જી સ્વામી. સમયની બારીકાઈ કેટલી છે. એક આંખના પલકારામાં અનંત સમય વહી જાય. શ્રુત આવે, આપણને એમ થાય કે આપણે એક સાથે કરે છે, પણ રિયલમાં એક સાથે થતું નથી હોતું. એટલે શ્રુત સાંભળીએ ખરા, પછી મતીમાં જાય એવી રીતના. સ્વામી હમણાં સીધો થઈ ગયો તો તમારો વિડીયો. આમ રાખું તો સીધો બસ થાય. હવે સીધો સીધું થઈ ગયો. હવે સીધું હા, થઈ જો સીધો. એ સારું પડે સ્વામી. સીધું થઈ ગયું સ્વામી. હા, ભલે ભલે ભલે, આપણે સીધા થઈ ગયા, આપણું જ્ઞાન સીધું થઈ ગયું. વાવ. સીધા ચાલીએ તો જલ્દી મોક્ષ મળી જાય. સમજાઈ ગયું બધાને આ સૂત્ર? એકાદિની ભાજ્ય અને યુગપદે કસ્મિન્ના ચતુર્ભ્યઃ. હા, જી સ્વામી. સમજાઈ ગયું, જી સ્વામી. જ્ઞાન થઈ ગયું? હા, એક સાથે થોડા 5 ભેદ જ્ઞાન ખૂટે. ન હોય, એક સાથે હા? એક જ જ્ઞાન. એક સાથે 5 જ્ઞાન ન હોય, એક સાથે એક જ્ઞાન હોય. એક સાથે 2 5 જ્ઞાન ન હોય ને એક સાથે 4 જ્ઞાનનો ઉપયોગ પણ ન લાગે. ઉપયોગ પણ ન હોય. હા, ઉપયોગ કોઈ પણ એક જ્ઞાનનો એક સમયે લાગે. 4 જ્ઞાન એક સાથે ઉપયોગ ન થાય. એક સાથે હોઈ શકે પણ ઉપયોગમાં એક જ જ્ઞાન હોય. મતિ જ્ઞાનનો ઉપયોગ હોય તો શ્રુતનો ન હોય, શ્રુતનો હોય તો અવધિનો ન હોય, અવધિનો ન હોય તો કેવળનો ન હોય. બરાબર છે? એટલે સ્વામી સહચર છે પણ ઉપયોગ એકનો જ હોય. હા, સહચર છે, સાથે ને સાથે જ રે. એકલું મતિ જ્ઞાન ન રે કે એકલું શ્રુત જ્ઞાન ન રે. કેમ કે બેયને ઇન્દ્રિયોની જરૂર પડે છે, જી. બેયને મનની જરૂર પડે છે. બેસી ગયું? પણ અવધિ જ્ઞાન અને મનો પર્યવ જ્ઞાન ને મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન બંને સાથે જોઈએ પાછા, એવું છે. હા, જોઈએ ને. એવું જ ને સ્વામી? હાસ તો. અવધિ જ્ઞાન મન પર્યવ જ્ઞાને જોયું છે ને સ્ટોરેજ કોણ કરશે? મતિ જ્ઞાન જ કરશે, કારણ કે સ્ટોરેજ કરવાનો સ્વભાવ મતિ જ્ઞાનનો છે.
અને જે જોયું છે એ કોઈને કેવું છે તેને શ્રુત જ્ઞાનનો શાબ્દિકમાં સહારો શું લેવો જ્ઞાન? પડશે. શાબ્દિક માટે શુદ્ધ જ્ઞાન જોઈએ. હા, બરાબર. જી સ્વામી. જી જી. હમ. તો આપણે આ 30 સૂત્ર 31 સૂત્ર થયા. હવે 32મું સૂત્ર છે મતિ શ્રુતાવધયો વિપર્યયશ્ચ. લખું છું, 1 મિનિટ. આપણું હવે પૂરું થવા આવ્યું. હા, પહેલો અધ્યાય. કેટલી વ્યાખ્યા છે? બસ હવે 35 36 1 મિનિટ 32 33 34 ને 35 છે. 35 પેલા અધ્યાયની. 35. દેખાય છે મતિ શ્રુતાવધયો. આ વચ્ચે અવગ્રહ છે. મતિ શ્રુતાવધયો અથવા તો મતિ શ્રુત વિભંગા વિપર્યયશ્ચ. શ્રુત વિભંગ. થઈ ગયું બરાબર? મતિ શ્રુતાવધયો મતિ શ્રુત વિભંગા વિપર્યયશ્ચ. થઈ ગયું? હવે આને છૂટું પાડો. મતિ શ્રુત અવધયો. આ 3 જ્ઞાન. મતિ શ્રુત અવધયો એટલે અવધિ એટલે અવધયો. અવધિ એમાંથી અવધયો થાય વ્યાકરણના નિયમ પ્રમાણે. એટલે અવધિ મતિ શ્રુત અવધિ. પણ ત્રણેયને ભેગા કર્યા એટલે વ્યાકરણના નિયમ પ્રમાણે વિસર્ગ છે એનો ઉ થયો ને ઉ પછી ઓ થયો. મતિ શ્રુતાવધયો મતિ શ્રુત અવધયો વિપર્યયશ્ચ અથવા તો મતિ શ્રુત વિભંગા વિપર્યયશ્ચ. બરાબર? એટલે વિપર્યય પછી ચ વિસર્ગનો સ થાય. હા, અને સગડીનો સ અને આ ચ આવ્યો છે એટલે સ નો મીંડા વાળો સ થાય આ વ્યાકરણના નિયમ પ્રમાણે. સ્વામી પાટી ઊંચી કરો. હવે હું તમને ખુલ્લું લખી દઉં કે ચાલશે? સમજાઈ ગયું છે? વિપર્યસ્ય ન સમજાય. 1 મિનિટ. હા, સ્વામી, આ ઉમાસ્વાતીજીએ પોતે આ ગાથા પોતાની જાતે બનાવી હોય કે આગમમાંથી પણ? નહીં, પોતાની જાતે. હા, પોતે છે જાતે. ઉમાસ્વાતી રચિત ગ્રંથ છે ને તત્વાર્થ સૂત્ર. જુઓ, આ ખુલ્લું કરો ને તો આવી રીતે થાય. મતિ શ્રુતાવધયો મતિ શ્રુત અવધયો વિપર્યય ચ. આ જે બિંડા છે ને એને વિસર્ગ કહેવાય. જી સ્વામી. તો આ વિસર્ગનો આ સ થાય, સગડીનો સ. પણ સ પછી ચ આવે તો જે વર્ગનો હોય ને એનો સ લખાય. તો આ તાલવ્ય કહેવાય. તો તાલવ્ય સ કયો કહેવાય? તો કે મીંડા વાળો. મીંડા વાળા સ ને તાલ એટલે ચ આવ્યો છે એટલે
મીંડા વાળો સ થયો એટલે ચ થયું ચ એટલે મીંડા વાળો સ અને ચ. સમજાણું? જી સ્વામી. એ બધું શીખવા માટે તો પાછું તમારે વ્યાકરણ શીખવું પડે, સંસ્કૃત વ્યાકરણ. પણ સ્વામી બીજો પદ લખ્યું એમાં વિભંગ અવધિ જ્ઞાન ને વિભંગ જ્ઞાનમાં લીધું પાછું. હા આ જો તો તમે અવધિનું અવધિ લખો કે વિભંગ લખો. વિભંગ પોતે વિપર્યય છે. એટલે પછી વિપર્યસ્ત શબ્દ ન લખાય, તો ખાલી એટલું જ લખાય મતિ શ્રુત વિભંગાહ. બરાબર? તો જી વિપર્ય શું છે સ્વામી? વિપર્ય એટલે ઊંધું, વિપરીત. વિભંગા યસ્ય લખવાનું. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન ચ એટલે અને અવધિ એટલે અવધિ જ્ઞાન, આ ત્રણેય જ્ઞાન વિપર્ય હોઈ શકે. વિપર્ય એટલે વિપરીત હોઈ શકે. બરાબર? કારણ કે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન આ ત્રણ જ્ઞાન સમ્યક દ્રષ્ટિને પણ થાય અને મિથ્યા દ્રષ્ટિને પણ થાય. સમ્યક દ્રષ્ટિને થાય તો એ વિપર્ય ન હોય, તો એ મતિ શ્રુત અવધિ જ્ઞાન હોય. અને મિથ્યા દ્રષ્ટિને હોય તો મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન, અથવા તો મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન અવધિ અજ્ઞાન. સમજાણું? જી સ્વામી. જ્ઞાન જ કહીએ છે ને. વિભંગ જ્ઞાન કહો તો એને જ્ઞાન કહેવાય, પછી અજ્ઞાન ન કહેવાય, કેમ કે વિભંગ પોતે જ ઉલટું. વિભંગ કહો તો અજ્ઞાન ન લખાય, જેમ મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન, એમ વિભંગ અજ્ઞાન ન લખાય, પછી વિભંગ જ્ઞાન જ લખવું પડે. વિભંગ એટલે ઉલટું જ્ઞાન. જે નારકીના વિપરીત જીવોને જ્ઞાન. જે નારકીના જીવોને હોય ઈ સ્વામી. ના, બધા ચારેય ગતિમાં વિભંગ જ્ઞાન હોય. અને મનોપર્યાઓ? મનપર્યવ અને કેવળ જ્ઞાન સમ્યક દ્રષ્ટિને જ થાય, એટલે એનું વિપરીત જ્ઞાન ન હોય. અવધિ તો નહીં થઈ શકે. બરાબર? વિપર્ય એટલે શું કે એને કઈ આમ સીધું હોય તો ઊંધું દેખાય એવું નહીં. આ ચોક હોલ્ડર છે તો સીધો છે તો ઊંધો દેખાય એવું ન હોય, કે આ ચોકની જગ્યાએ એને ડસ્ટર દેખાય એવું વિપરીત પણ ન હોય. વિપરીત નો અર્થ એ છે કે વસ્તુને જોવાની બે દ્રષ્ટિ છે. એક વસ્તુને મૂળભૂત દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિએ જુએ, અને એક વસ્તુને અવસ્થા પર્યાયની દ્રષ્ટિએ જુએ. પર્યાયની દ્રષ્ટિએ જોઈને નિર્ણય કરે તો પર્યાયો તો બદલાય, એટલે એના નિર્ણયો પણ બદલાશે, એટલે એમાં વિપરીતતા આવવાની સંભાવના છે. પણ જેનામાં દ્રવ્ય દ્રષ્ટિ છે, મૂળભૂત દ્રષ્ટિ છે, એ કદાચ પર્યાય બદલાય તો એની મૂળભૂત વાતો ન બદલાય, એટલે એની દ્રષ્ટિ વિપરીત નહીં હોવાના કારણે એને વિપરીતતા આવતી નથી. સમજાણું? સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિમાં ફરક કેટલો છે? માત્ર દ્રષ્ટિનો ફરક છે. અને દ્રષ્ટિનો ફરક શું છે? તો કે એકમાં પર્યાય દ્રષ્ટિ છે ને એકમાં દ્રવ્ય દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિમાં દ્રવ્ય દ્રષ્ટિ હોય અને મિથ્યા દ્રષ્ટિમાં પર્યાય દ્રષ્ટિ હોય. સમ્યક દ્રષ્ટિ છે એ આત્મ પ્રધાન હોય અને મિથ્યા દ્રષ્ટિ છે એ વ્યવસ્થા ભૌતિક ભવ પ્રધાન હોય. ઈ જ જ્ઞાન ને અજ્ઞાન ને. હા, સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ છે એ આત્મ પ્રધાન હોય, આસ્થા પ્રધાન હોય, હને? અને મિથ્યા દ્રષ્ટિ છે એ ભૌતિક પ્રધાન હોય, ભોગ પ્રધાન હોય, ભવ પ્રધાન હોય, વ્યવસ્થા પ્રધાન હોય, અને સમ્યક દ્રષ્ટિ આસ્થા પ્રધાન હોય.
પણ સ્વામી આપણા બધામાં તો બેવ દ્રષ્ટિ હોય ને, અમે લોકો બધા આપણ ધર્મનું પણ કરીએ ને સંસારનું કરીએ, તો એ બેવ દ્રષ્ટિ ના આ થઈ? પણ ધર્મનું કરો છો એમાં દ્રષ્ટિ કઈ? આત્માની એમ આત્મલક્ષી હોય આપણને તો સમ્યક દ્રષ્ટિ. હા, આવતા ભાવમાં મનુષ્યનો જન્મ મળે, મહાવિદ્ય ક્ષેત્ર મળે, સંતોનો સમાગમ મળે, સાધુપણું મળે, માગવાની જ વાતું ને. તો સ્વામી મોક્ષ પદ માટે તો માગવું તો પડે ને. બિલકુલ નહીં. તો શું કહેવાનું રોજ? બિલકુલ નહીં. તો તો શું શું કરવાનું? મોક્ષ માગવાથી નથી મળતો. હા ને? તો ના, પણ ભાવના તો ભાવવી પડે ને. મોક્ષની ભાવના નહીં ભાવવાની, સારા ભાવ રે એવી ભાવના ભાવો ને, કે જ્યાં જવું ત્યાં સખણા રહીએ, જ્યાં ના, જઈએ એટલે ત્યાં સવડું જોઈએ, જ્યાં જોઈએ ત્યાં આપણી દ્રષ્ટિને સવડી રાખીએ, સારી રાખીએ, યથાર્થ રાખીએ, ઉપયોગમૂલક રાખીએ. સકારાત્મક રાખીએ, આત્મલક્ષી રાખીએ. બરાબર. સ્વામી બરાબર. મનોરથ બોલીએ છીએ તો મનોરથ બોલાય કે ન બોલાય? મનોરથ બોલાય, એ ત્યાગ ભાવ છે, દ્રષ્ટિ નથી, ત્યાગ ભાવ છે. કે ક્યારે મારો આરંભ સમારંભ છૂટે, એ અંદરની વૃત્તિને છોડવાની વાત છે. એ ભાવના કરી શકો, ક્યારે મારા કસાયો ઓછા થાય, ક્યારે મારા આરંભ સમારંભ ઓછા થાય, ક્યારે મારા દેહાધ્યાસ ઓછા થાય. અને ત્રણેય મનોરથની પાછળનો ભાવ શું છે? તો કે આરંભ સમારંભ છૂટે, હા, સાધુપણું આવે એટલે અવિરતીપણું છૂટે, હા, અને સમાધિ મરણ આવે તો દેહાધ્યાસ છૂટે. બરાબર છે? તો એ જરૂરી છે ભાવના ભાવી. જી સ્વામી. બરાબર છે. એટલે મોક્ષ પણ નહીં માગવાનો રોજ કોઈ દિવસ. આ ક્યાં ત્રણ મનોરથમાં મોક્ષ છે કયો? પણ ત્રણ મનોરથ એવા છે કે જે તમને મોક્ષના દરવાજે લાવીને ઉભા રહી જાય. તો માગવું છે તો મનોરથ માગવું. મારો આરંભ સમારંભ છૂટે, મારા કસાયો મંદ બને, હા, સ્વામી રોજ 2 ટાઈમ મારા ભાવના ભાવીએ છીએ. સંગો દૂર થાય, અસંગ બનવાની કોશિશ કરું, નિસંગ. અને મૌન ભાવ કેળવવાની કોશિશ કરું. આવા બધા ભાવ કેળવો, ઈ માગો. પણ આપણે તો સીધો લાડવો જ જોતો હોય. માગો કે મને ઘઉં મળે, ઘઉંની રેસીપી જાણવાની તાકાત મળે કે લાડવો હું બનાવી શકું. મોક્ષ આપણે પોતે નિર્માણ કરવાનો છે. અને મોક્ષ સીધે સીધો ન મળે. સીધે સીધું મળે તો તમે આરંભ સમારંભનો ત્યાગ કરો, એ બધું મળી શકે. જી સ્વામી, સમજાઈ ગયા. તો શું મગાય એ પણ ધ્યાન રાખવાનું. જૈન ધર્મનું શરણું મળે એ બોલાય? એ પણ ન કોઈ બોલાય? ધર્મનું નહીં, સાચું શરણું મળે બસ. જૈન ધર્મનું જ્યાં સાચું શરણું આવ્યો ત્યાં જૈન તો આવી જ ના, જાય. પણ 4 જૈન એ કોઈ શરણા. જાતિ નથી, જૈન એ વિચારધારા છે, ના, પણ જૈન 4 એ શરણામળી. ફિલોસોફી છે. હા, 4 શરણામળી. અરિયંતે શરણમ, સિદ્ધે શરણમ, સાહુ શરણમ. હા, તો ઈ કોણ છે? એમાં કઈ જૈન શબ્દ છે કયો? અરિયંતે શરણમ પવજ્જામિ. હવે અરિયંત કોઈ જૈન નતા, બધા ક્ષત્રિય જ હતા, કોઈ વાણિયા નહોતા. સિદ્ધે શરણમ પવજ્જામિ, સિદ્ધોની અંદર તો કેટલા સિદ્ધ થયા છે. કોઈ માળી સિદ્ધ થયા છે, કોઈ ચાંડાળ જાતિમાં સિદ્ધ થયા છે. તો થયા છે કે નથી થયા? ઈ સ્વામી. તો ક્યાં કોઈ જૈન છે શબ્દ? હા ને, નથી ને જૈન શબ્દ. સત્ય ધર્મ સ્વીકારવાની કરે. યસ, જૈન જે સાચું છે ફિલોસોફી છે, આપણું. જૈન દાર્શનિકતા છે. હે ને, આપણો ધર્મ તો નિર્ગ્રંથ નો છે, નિર્ગ્રંથ ધર્મ છે. હા, એટલે નિર્ગ્રંથ ધર્મમાં કે મારી ગાંઠો નબળી થાય, ગાંઠો મારી મંદ થાય, ગાંઠો મારી તૂટે. કેટલી છે? ક્યાંક વિચારોની ગાંઠ બાંધીને બેઠા છે, ક્યાંક ભાવનાઓની ગાંઠો બાંધીને બેઠા છે, ક્યાંક પરિણામની ગાંઠો બાંધીને બેઠા છે, ક્યાંય પૂર્વગ્રહની ગાંઠો બાંધીને બેઠા છે, ક્યાંય પક્ષપાતની ગાંઠો બાંધીને બેઠા છે, ક્યાંક કદાગ્રહોની ગાંઠો બાંધીને બેઠા છે, ક્યાંક દુરાગ્રહોની ગાંઠો બાંધીને બેઠા છે, ક્યાંક મારાની ગાંઠો બાંધીને બેઠા, ક્યાંક પરાયાની ગાંઠો બાંધીને બેઠા. કેટલી ગાંઠો બાંધી છે કયો? સરળતા રાખવાની.
હે ને? તો નિર્ગ્રંથ બનવું, આવા ભાવો કે મારા જીવનમાંથી બધી જ ગાંઠો ઓગળી જાય, પીગળી જાય. હા, અને મારામાં સાર્વભૌમ અને સાર્વજનિક ભાવના જાગે. આચરણમાં લાવવાનું ને સ્વામી હવે? સાર્વભૌમ ને સૌના થતા જાઓ. જ્યાં જ્યાં રહ્યો ત્યાં સૌના થઈને રહ્યો, કોઈ એકના થઈને નહીં રહ્યો. સૌનો વિચારો, એકનું નહીં વિચારો. તો આ બધી પ્રાથમિકતા છે. અને એ જેવું થાય ને એટલે આપણામાંથી વિપરીતતા ઓછી થતી જાય. પછી ભોગ પ્રધાનતા ઓછી થતી જાય, ભોગ પ્રધાનતા ઓછી થતી જાય. હા, ભોગ પ્રધાન ને ભોગ પ્રધાન ક્યારે બને? ક્યાંક મારા તારાના ભેદો છે એટલે મારા માટે ભેગું કરવાનું, મારા માટે સાચવી રાખવાનું, મારા માટે ખોટું બોલવાનું, મારા માટે આ કશું ન થાય. હા, 18 પાપ સ્થાનકના સેવન થાય. હા, એટલે મતિ, શ્રુત અને અવધિમાં વિપરીતતા આવી શકે દ્રષ્ટિના કારણે, પણ મન પર્યમ અને કેવળ જ્ઞાનમાં એ વિપરીતતા નથી આવતી. એનું કારણ એ છે કે એમાં મન પર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન વ્યવસ્થા પ્રધાન, ભવ પ્રધાન, ભોગ પ્રધાન, ભૌતિકતા પ્રધાન પૂતગલાનંદી જીવોને બહિરાત્મ ભાવોની અંદર મન પર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન થાય નહીં, થાય નહીં, થાય જ નહીં. શું સમજાયું નહીં? શું કીધું? સોરી. આ સમજાયું કે સમ્યક દ્રષ્ટિએ તેમ કે આસ્થા પ્રદાન. હા, સમ્યક દ્રષ્ટિ આસ્થા સમજાયું. પ્રધાન હોય, આત્મ હમણાં પ્રધાન છેલ્લું હોય. બોલ્યા ને મેં કીધું કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન એ આત્મ પ્રધાન જીવોને પણ થાય, પણ એની અંદર બે દ્રષ્ટિ વાળા હોય તો મતિ, શ્રુત અને અવધિ ભોગ પ્રધાન હોય, ભવ પ્રધાન હોય, પૂતગલ પ્રધાન હોય, બહિરાત્મ ભાવ વાળા હોય, એને પણ થઈ શકે. બરાબર. પણ મન પર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ ભવ પ્રધાન જીવ હોય, ભૌતિક પ્રધાન જીવ હોય, ભોગ પ્રધાન જીવ હોય, પૂતગલ પ્રધાન જીવ હોય, બહિરાત્મ દશા હોય, એને મન પર્ય અને કેવળ જ્ઞાન થાય નહીં, થાય નહીં, થાય નહીં, થાય જ નહીં. સમજાણું? જી જી જ્યાં ભોગ પ્રધાનતા આવી પ્રમદ ભાવ, જ્યાં ભવ પ્રધાનતા આવી પ્રમદ ભાવ, જ્યાં ભૌતિકતા આવી પ્રમદ ભાવ, હા, જ્યાં મારા તારાના ભાવો આવ્યા પ્રમદ ભાવ. બરાબર. તો પ્રમદ ભાવ છે ત્યાં મન પર્યો ને કેવળ જ્ઞાન ના થાય. અને સ્વામી અવધિ જ્ઞાન હોય ત્યાં તો પછી એટલી બધી આ વિભંગ જ્ઞાન વાળાને અવધિ જ્ઞાન આપણે ન કહી શકીએ, પણ સૌ અવધિ જ્ઞાન હોય એને તો સમ્યક દ્રષ્ટિ વાળા કહ્યું ને. તો સમ્યક દ્રષ્ટિ હોય તો ક્યાં વાંધો છે? રસ્તો આગળ ખુલી શકે, કારણ કે દ્રષ્ટિ તમારી સવડી છે, તમે ભવ પ્રધાન નથી. ભવ પ્રધાન દ્રષ્ટિ એટલે શું? બસ સુખ અને સગવડતાની ઈચ્છા. જ્યાં જાય ત્યાં આપણે સુખ અને સગવડતા જ ગોતીએ છીએ, તો સમજી લેવાનું આપણે ભવ પ્રધાન જીવો છીએ. અને જ્યાં જઈએ ત્યાં મજા કરીએ, આપણને લહેર આવે, દરિયાસી મોહ. આપણે શું કહેવાનું? આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની મહેર છે. જી. મોજ હોય હર પરિસ્થિતિની અંદર. અને કેટલી સરસ વાત છે ધ્રુવ ભટ્ટની કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે. હા, એની કરતા એક જ જવાબ આપીએ કે આપણે તો કહીએ કે દરિયા મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. ચેતનનું ફેવરેટ સોંગ છે. ચેતન એમ કહે છે કે મારું ફેવરેટ સોંગ છે આપણી અરે જિંદગી. મારું ફેવરેટ છે, તું કેમ કે આ તો મારું ફેવરેટ છે. બધાનું ફેવરેટ છે, અમારું ફેવરેટ છે આ. આપણી જિંદગીમાં આપણે જ રાજા ને રાણી. હા હા, હા. આપણે જ રાજી. બરાબર છે. તો એ વાત આવવી જોઈએ કે હર પરિસ્થિતિની અંદર આપણને અગર સુખ અને સગવડતા જોતી, આપણે ક્યાંય જવાના હોય તો વિચાર કરે કે ત્યાં સગવડતા છે ને, ત્યાં જમવાનું છે ને,
જેવા પૈડા એવા દેવા એવું કેટલાને થાય? આગળનો વિચાર કરીને જ નીકળીએ સ્વામી. હા, જો ત્યાં કુદરતી ચીજો તો હશે, ત્યાં હવા હશે, ઓક્સિજન હશે, પાણી હશે, કુદરતી ચીજો હશે. હા, ફળ ફ્રૂટો કુદરતી હશે. તો કુદરતના જે છે એ તત્વો તો જ્યાં જાશો ત્યાં અવેલેબલ છે, સાથે લઈ જવાની જરૂર નથી. પણ આપણે તો રેવું ઘડી બે ઘડી ને સામાન અનંતા ભવનો ભેગો લઈને ફરીએ એટલે થાય શું? બોજ જ લઈને જઈએ છીએ. સુખ સગવડતા અને સિક્યુરિટીનો સવાલ આવ્યો તો સમજી લેવાનું આપણી દ્રષ્ટિ હજુ ભોગ પ્રધાન છે, ભવ પ્રધાન છે, આત્મ પ્રધાન નથી. સીધી સાદી ઓળખ. હવે તમે તમારી રીતે વિચારી લેજો. હું તો બહુ વિચારું કે હજુ મારામાં દ્રષ્ટિ સવડી થઈ નથી. હજુ આપણે કોક સગવડતા અંદરથી ઈચ્છી બેસીએ છીએ. હા, કે અહીંયા આમ હશે ને, અહીંયા આમ હશે ને. કાંઈ નહીં, મોજ જ્યાં જઈએ ત્યાં. પરસેવું દેવાય. સ્વામી પડશે એ દેશ. બોલાય છે હમણાં બાકી નથી. મારે સ્વામી જે યોગીજીને મળવા અમે આવ્યા હતા, એટલે યોગીજી અહીંયા નહોતા, એ બીજે હતા, પણ ઈ અમને મળવા માટે પાછા અહીંયા આવ્યા હતા. એટલા સરળ સંત છે, ઈ પ્રેમ ચૈતન્ય નામ છે એમનું. તો મેં એને કીધું કે ગુરુદેવ ગયા પછી એક મનની અંદર એક વાત રહે કે અગર ધ્યાનમાં ગયા તો ક્યાંક પણ ઊંડા ગયા, તો ઊંડા ગયા પછી અંદરની પરિસ્થિતિ આપણા કંટ્રોલ બહાર થઈ જાય. અને પછી કદાચ બહાર ન આવી શકાણું તો શું કરવું? મેં આ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ હોય તો તરત જ આપણને બહાર કાઢે, ઈ સક્ષમ હોય. આપણે અંદર હોય તો પણ એની દ્રષ્ટિની તાકાત છે કે આપણને બહાર કાઢે. તો બહુ સરસ વાત કરી, સાધનાની વાત કરી એને. મને એટલું લાગી આવ્યું, સાચી વાત છે. આપણે હજુ ત્યાં વિચાર કર્યો કે અંદર વયા જાશું ને નીકળતા નહીં આવડે તો કોણ કાઢશે, નીકળતા આપણે અંદર જ નથી જવું. એને બહુ સરસ વાત કરી કે અંદર જવાનું, અને અંદર જતા જતા કદાચ બહાર ન હોય તો વાંધો શું છે? બહાર આવવા જેવું છે શું? બરાબર. બહાર આવવા જેવું છે શું? અંદરમાં રહેવાય તો હસતા હસતા વાત કરી, મજાકમાં પણ વાત કરી કે કદાચ અંદર રહેવાય તો વાંધો શું, બહાર આવવા જેવું છે શું? અને બારમાં રહેવા જેવું છે શું? હકીકત છે ને. અને પછી એને કીધું કે જ્યાં સુધી અંદરની લિંક પૂરી સંતોષાય નહીં ને, ત્યાં સુધી એની જાગૃતિ અંદરથી બહાર આવે નહીં. પણ તમે એમને એમ રહ્યો તો થોડી વાર થાય ને એટલે પછી ઓટોમેટિક એની મેળે બહાર આવી જાય. કાઢવું ન પડે. આ બધું નિસર્ગનું છે, ધ્યાન પણ. અને ધ્યાન તમને તમારી અંદરની સ્થિતિ ન હોય તો બહાર કાઢી પણ દે. એ લિંક પૂરી થવી જોઈએ. સમજાણું? અને ત્રીજી વાત એ કરી કે કદાચ સમજી લો કે આયુષ્ય પૂરું થઈ ગયું તો ધ્યાનસ્થ અવસ્થામાં મૃત્યુ એ તો સમાધિ મરણ છે. એ તો મેળવવા જેવું છે, કરવા જેવું છે. યસ. પણ સ્વામી ધ્યાન કરતા કરતા આજકાલ છે ને શરીરની સ્વસ્થતા નથી રહેતી, બહુ હલાઈ જવાય છે હવે. હા, પણ આપણે છે ને સૌથી પહેલા શું કરાય ખબર છે? ધ્યાન સીધું કરવા જાય છે ને એટલે ગડબડ છે. મેં તમને પહેલા જ કીધું કે પહેલા અભ્યાસ કરો. પેલા શરીરનો અભ્યાસ કરો કે કાંઈ ન થાય, તમારું મન નથી રહેતું કાંઈ નહીં, પણ શરીરથી તો સ્થિર રહ્યો. પછી ધીરે ધીરે વચન કે આપણે કોઈની સાથે વાત ન થાય એટલું મૌન અંદરથી આપણું આવી જાય. એમ કરતા 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 ધીરે ધીરે આવે. પણ આ બધાનો ઉપાય એક જ છે કે શ્વાસમાં એવી તાકાત છે, શ્વાસ એવી લબ્ધિ છે, દ્રષ્ટિથી પર્યાપ્ત બનાવવાની તાકાત શ્વાસમાં છે. હા, દ્રષ્ટિવાદોપદેશી કે દ્રષ્ટિ ખોલવાની તાકાત પણ શ્વાસમાં છે. શ્વાસ એ પર્યાપ્તપણાની નિશાની છે, સંજ્ઞીપણાની નિશાની છે. તો શ્વાસને જુઓ ને તો ધીરે ધીરે ત્રણેય યોગો ઠરવા માંડે, ત્રણેય યોગો શાંત થવા માંડે. પણ બેઝિકલી 6 મિનિટ આપણે હૈલા ચૈલા વગર બેસી શકીએ એટલું આપણે આપણા શરીરને કેળવવાની કોશિશ કરવાની. હા, નવરાત્યા તો બેસવાની કોશિશ કરવાની કે કોઈ પણ એક આસન આપણને 6 મિનિટ સ્થિર રહેવું જોઈએ. પણ તમને જે આસન ફાવે, જરૂરી નથી કે પદ્માસન કરો, જરૂરી નથી કે તમે વજ્રાસન કરો, જરૂરી નથી કે તમે વીરાસન કરો. તમને જે આસન અનુકૂળ પડે 6 મિનિટ તમે હૈલા ચૈલા વગર બેસી શકો, જે તમને સુખાસન લાગે
એ આસન તમારે રાખવાનું. જ્યારે બી સ્વામી શ્વાસનું કરું ને ત્યારે તમને યાદ કરીને જ ચાલુ કરું. અને પણ શ્વાસમાં સ્વામી બહુ મોટી તાકાત છે, બહુ મોટી તાકાત છે. પણ કાંઈ સ્વામી ન મને થાય, નવરા થયા તો તમે તમારા 6 શ્વાસ જોઈ લ્યો, 12 શ્વાસ જોઈ લ્યો. 2 મિનિટનો ટાઈમર તો 2 મિનિટ આમ જરાક થંભીને તમારા શ્વાસ જોઈ લ્યો. કમસે કમ 4 શ્વાસ જોવાની આદત પાડો. જી સ્વામી. સ્વામી ને પણ મને એ નો સમજાયું કે અંદર ગયા પછી બહાર નો આવી શકીએ એવું શું જ્ઞાન હોય કે અંદર વયા ગયા ને પછી બહાર. હા, હજી તમારી સમજની બહાર છે એ બધી ચીજો. ઓકે, હા, અમે તો જોઈ છે, જાણી છે, એટલે અમને ખબર છે. આત્માનો બરાબર અને આનંદ હું પોતે મળે ને ત્યારે આત્માનો અને આનંદ કેટલો હોય. મેં પોતે પણ અનુભવી છે. એટલે ઈ ચીજમાં છે ને, આપણને બહાર આવવું હોય, આપણું ધ્યાન ભંગ થઈ ગયું હોય, પણ હા આપણે બહાર આવી શકીએ નહીં, કારણ કે અંદર અને બહારનું એક એવું સંધાન હોય. ઈ સંધાન હજુ આપણને કેળવતા ન આવડ્યું હોય ને, એટલે આપણે આંખ આપણી જ છે, પણ આપણે જ ખોલી ન શકીએ. એ બંધ ની બંધ જ રે, જાણે લીવર દીધું હોય તાળો, એવી જ રે. ઓહ, તો આવું અચ્છા બની શકે ધ્યાનમાં. પણ ત્યારે આપણને બહાર આત્માનો આવતા જ આનંદ ના ખૂબ આવડે. મળે ને સ્વામી. હા, આપણને તરસ લાગે, પણ આપણે પાણી પીવા જઈએ ને તો પાણી મોઢામાં ન જાય, બહાર જાય. એટલે ઓહો ઈ ધ્યાનમાં ઈ વચ્ચેની અવસ્થા હોય. અચ્છા. હા, એટલે હંમેશા ખાઓ પીઓ બધું જ કરો, પણ જીજીવિષા નહીં કરો. જીજીવિષા કરો તો ખાવાની જીજીવિષા તમારું ધ્યાન તોડાવે. પીવાની જીજીવિષા તમારું ધ્યાન તોડાવે. ઠીક છે ને, મળ્યું ન મળ્યું, સહજ રહેવાની કોશિશ કરવાની. જેટલી સહજતા રહીએ ને, એનું ધ્યાન એકદમ બરાબર થાય, પ્રોપર થાય. અને અંદર કાંઈક માંગ છે ને, કાંઈક આ છે ને, કાંઈક આ છે, આમ લઈ લો. આપણને સારી વસ્તુની બહુ ઈચ્છા હોય. મને સારું સાદુપણું આવે ને, મને સારું આમ આવે ને, મને સારી ભાવના આવે ને, મને સારું મારી સારી સામાયિક થાય ને, આવા બધાને અંદરથી બહુ જીજીવિષાઓ હોય, ધર્મની પણ. કાંઈ જ નહીં, સહજ રહ્યો એ સારામાં સારું. જેટલું સહજતાથી જાય, જેટલું સરળતાથી જાય, જેટલું બોજ વગર થાય, એટલું આપણું. હા ને, હા છે બરાબર. એકદમ. હા, હવે મતિ શ્રુત અને અવધિ એને વિપર્ય થાય તો કેવી રીતે થાય, એ આપણે હવે અવસરે જોશું. ઓહો, 8:30 થવા આવ્યા. બરાબર છે. ધન્યવાદ. આપનો ખૂબ સરસ ખૂબ સ્વામી, આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. કેટલી સરસ વાતો છે જ્ઞાનીઓની, જુઓ જોઈ. હા ને. તમે ઉઠવાનું જ મન નતું. હા, મને ઉઠવાનું મન નતા તો મારે અંદરથી એલાર્મ 3 આવી ગયા. મમ્મી તમારો ખૂબ ખૂબ ઉપકાર છે ખૂબ અમારા ખૂબ ઉપર. આભાર. મને તો ખૂબ એકવાર ભણવા બેઠા તો મને એમ થાય કે હું મારા આત્માને જ ભણાવું છું. ખૂબ આનંદ આવે, ખૂબ આનંદ આવે. એમાં તમારો સાથ મળે ને તમારો સાથ મળે ને તમે પણ જેટલા ઊંડાણમાં જાઓ તો મને ખૂબ આનંદ આવે. પણ સ્વામી કે બાહ્ય તમારી પ્રશ્નો પાસે નહીં કરવાના, છોછરા પ્રશ્નો નહીં કરવાના, ઊંડાણના પ્રશ્નો કરતા શીખવાનું. નવું તમારી નવું પાસે સાંભળવાની આવીને મજા આવે ઘણું તમારી પાસે. શીખા, ઘણું સમજાણા. એટલે હવે તો એટલી શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ છે ને કે પૂછો નહીં. બસ એજ ભાવો કેળવવાના આ છે, બધું અને એજ ભાવોમાં રટવાનું ને રમવાનું છે. હા, હવે તો એમ જ થાય છે કે સારું છે કે મને આ ઓપરેશન ના હિસાબે હું રૂમમાં ને રૂમમાં છું, કેમ કે હજી બહાર તો મને એટલી ધર્મારાધના કરવાનો મોકો મળ્યો છે કે પૂછો નહીં. હા, અને હું તો રોજ જોવાની કોશિશ કરવાની, જોવાની જેટલી કોશિશ કરશો ને એટલા તમે અંદરથી નિર્મળ થશો. કરવાની ઉતાવળ નહીં કરવાની, જોવાની ઉતાવળ કરો. જોવા માંડો, જુઓ. જી એ સ્વામી. કેમનું જોવાનું ભગવાન? હા, એ કેમનું એ કરવાનું? ધ્યાનમાં બેઠા હોય એટલે સામે જે આવ્યું એને જુઓ ને, સામે પ્રસંગ આવ્યો, ઘટના આવી, એને ખાલી હા જુઓ. એમાં કઈ કરવા નહીં જાવ. આપણે છે ને કરવાની ઉતાવળ તરત કરી લેતા હોઈએ. કરવાની ઉતાવળ નહીં કરવાની, જુઓ. આપણે ત્યાં તો કહેવત છે, તેલ જુઓ, તેલની ધાર જુઓ. ધાર જુઓ. પેલા પેશન્સ જુઓ. ત્યાં બોલવાની ને આપણી પેશન્સ કરવાની ની બેને પરીક્ષા થાય. સ્વામી બોલવાની પણ ઉતાવળ નહીં કરવાની ને. કરવાની સ્વામી કઈ નહીં, પછી બોલવાનું હોય, વિચારવાનું હોય કે કરવાનું હોય. યોગોની ઉતાવળ નહીં કરવાની, ઉપયોગની સતેજતા રાખો. જોવું એ ઉપયોગ છે અને કરવું એ યોગ છે.
હમ સ્વામી હા જી બોલો. થઈ ગયું પૂરું. એનો મતલબ એવો ને કે આપણને સંકલ્પ વિકલ્પ ના થવા જોઈએ. હા જુઓ એમાં સંકલ્પ વિકલ્પ કરો એટલે યોગ આભાર થયા. સ્વામી. આભાર સ્વામી. બરાબર છે. જી હાજી સ્વામી, આભાર સ્વામી. જી થેન્ક યુ સ્વામી, સ્વામી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ચાલો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. હા અત્યારે તડકો છે એટલે તમને ગિરનાર દેખાશે નહીં. મારે તમને ગિરનાર દેખાડવું હતું. તમે દર્શન કેટલા કરાવવા આરાધક હતા. બેઠા છો ઉદ્યાનમાં? અમે ઉપદાનમાં 750 બેઠા છે, પણ અમે અચ્છા, ઉપદાનમાં નથી બેઠા. ના બેઠા નથી પણ એટલે ખ્યાલ હોય તો આંકડો એટલે પૂછું છું. આ 750 જણા છે. ઓહો ઘણા બધા બેઠા છે ઉપદાનની અંદર. આજે છેલ્લો દિવસ છે ને અ, સ્વામી? હે આજે છેલ્લો દિવસ છે ને ના ના ઉદ્યાનનો? 26 છેલ્લો ખબર છે. નથી મને. કાલે કઈક માળ પહેરાવાના છે એમ કેતા હતા. અચ્છા 26 તો છે. કાલે. આજે એ લોકો ગિરનારનો પ્રોગ્રામ હતો. હા ગિરનાર જાત્રા હતી. હા હા એટલે હજુ ઉપદાનમાં આપણે બહાર જ રમીએ છીએ. જી સ્વામી. સાચી ઉપદાન વાત કીધી એટલે સ્વામી. ઉપ એટલે નજીક અને દાન એટલે સ્થિર થઈ જવું. પોતાની નજીક સ્થિર થઈ જવું એને ઉપદાન આત્મામાં સ્થિર કહેવાય. થવું. હજુ આપણને પ્રવૃત્તિઓમાં રસ છે. ઉપદાનમાં ખાલી તમને જોવા માટે બેસાડે તો ઉપદાનમાં 5 જણાય ન આવે. ઉપ એટલે નજીક ને? જી ઉપ એટલે નજીક અને અવધાન એટલે સ્થિર થઈ જવું. પોતાની નજીક સ્થિર થઈ જવું એને ઉપદાન કહેવાય. હમ. ચાલો આવે એવા દિવસો, એવો રે દિવસ ક્યારે આવે. હા જય આપણે સ્વામી, જુનાગઢ વિશે કે ધન્યવાદ. નેમિનાથ ભગવાન વિશે કંઈક કોનો બે ચાર શબ્દ? હા ગિરનાર વિશે અને હા નેમિનાથ ભગવાન વિશે કંઈક બે ચાર થોડું 2 મિનિટ કોને અનુકૂળતા હોય તો. હા. અરે શું કહું, નેમનાથ ભગવાન તો નેમનાથ ભગવાન છે. સ્વામી એમને તો કેટલા વર્ષ અંદાજે? અ નેમનાથ ભગવાનને અત્યારે થયા ને 5000 વર્ષ, 5-6 હજાર વર્ષ ઉપર થઈ ગયું. નહીં ઓકે. 5 નહીં 7000 વર્ષ ઉપર થઈ ગયું. ઓહો. ઓકે. નેમનાથ ભગવાનને. અને ખૂબ પવિત્ર અને ગિરનારની સૌથી મોટી વાત ઈ છે કે આવતી 24મીમાં ગિરનાર ઉપરથી 20 તીર્થંકર નિર્વાણ પામવાના છે. 20 કે 24 સ્વામી? નહીં 24 નહીં 20. અચ્છા. જેમ સમેત શિખર ઉપરથી 20 થયા ને એમ આ રૈવતગીરી ઉપરથી 20 તીર્થંકર સિદ્ધ થશે આવતી 24મીમાં. એ તો ઓકે. 24 સાંભળ્યા તમે તો 24 તીર્થંકર. ના ના 24 નથી, હા 20 છે. 4 અચ્છા. અલગ થશે. અને આ તો આખો યદુવંશીય ઇતિહાસ છે. યદુવંશીય 5 આત્માઓ તીર્થંકર બનવાના છે. યદુવંશી. એમાં રાજુલ ને નેમ તો થઈ ગયા. ઈ નહીં, કૃષ્ણ મહારાજા નેમનાથ ભગવાન તો હતા હા, તીર્થંકર. પછી કૃષ્ણ મહારાજા તીર્થંકર ગસુકુમાર થયા. બનવાના છે. બલભદ્ર તીર્થંકર બનવાના છે. બલભદ્રની માતા રોહિણી તીર્થંકર બનવાના છે. કૃષ્ણની માતા દેવકીજી તીર્થંકર બનવાના છે. બલભદ્ર કોણ? કૃષ્ણ ભગવાનના ભાઈ. 4 જણા તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યું છે. અચ્છા. યદુવંશીય ઉજળો ઇતિહાસ છે. બરાબર. એટલે નેમનાથ ભગવાન ખરેખર અહીંના પરમાણુઓમાં તાકાત છે. જી પણ સ્વામી. આટલા સરસ પરમાણુ આવ્યા પછી પણ હજુ આપણે બાહ્ય ભાવોમાં અને બાહ્ય વૃત્તિ પ્રવૃત્તિઓમાં આપણે રોકાયેલા છીએ. તો પછી શું થાય, ધીરે ધીરે અત્યારે આ બધું આપણને ફુગાવો હોય ને એટલે સારું લાગે કે અહીંયા ખૂબ ધર્મ ધ્યાન થાય, ખૂબ પણ ક્રિયાત્મક ધર્મ ધ્યાન છે. જે અહીંના જે લોકલ
કાલે અમારી પાસે એક ભાઈ આવ્યા હતા જોબન પુત્રા, એ કહેતા હતા કે આ ગિરનારની પછી અહીંયા દાતારની પછી અહીંયા 64 જોગણીઓનો ડુંગર છે, જોગણ ડુંગર કહેવાય, બધાની અંદર હજારો વાર ઈ જઈ આવ્યા છે. તો એ વાત કરતા હતા ત્યાંના સંતોની. આપણને લાગે ખરેખર કે ભલે એ અન્ય ધર્મી હતા પણ નમો લોએ સવ્વ સાવણમાં એનું સ્થાન હતું. આમ સાવ અઘોર એટલે અઘોર, આમ ક્યારે ઘોરે એટલે ક્યારે પ્રમાદમાં ન આવે એને અઘોર કહેવાય. એટલા અંદર ધ્યાનસ્થ અવસ્થામાં હોય, એટલા પોતે પોતાની મસ્તીની અંદર રહેતા હોય. કોઈ આવ્યું તોય ભલે, ન આવ્યું તોય ભલે, ક્યાંય જ નહીં, આમ પોતાની મસ્તી ને ખુમારીમાં જીવતા હોય આ જોગિયા બધાય. અને આ બધા શું કહેવાય ઓલિયા પુરુષો, ઈ ખરેખર માણવા જેવા છે ગિરનારમાં. તો કાલે જેને વાત કરી કે એને એક બુક લખી છે કે ગિરનારના અવધૂત યોગીઓ, તો મેં મંગાવી છે બુકો, પણ એ આવશે એટલે એ કે જેને જેને પોતે મળ્યા છે, અનુભવ્યા છે, એનું જેને લખ્યું છે. એટલે બધી સાચી વાત છે એમાં. હા, મેં એને પૂછ્યું મેં તમને આમાં શું જણાણું, આ બધા ડુંગરના આટલા બધા તમે પરિભ્રમણ કર્યા છે? તો કે મા સતીજી, જેટલી વાર ગયો છું ને જેટલી વાર આવ્યો છું ને ત્યારે હું કાંઈક ને કાંઈક લઈને આવ્યો છું, ખાલી હાથે ક્યારેય નથી આવ્યો. એટલું ગિરનારમાં છે. તો એવી જોવાની દ્રષ્ટિ મીન્સ માણવાની એવી હા, જે તો વિચરે ને એમ જેમ જેમ રખડે ને એમ માણસની દ્રષ્ટિ ખુલે. લક્ષ્ય જે હોય ને જાણવાનું જાણવાનું જાણવાનું, શું નવું મળે જાણવાનું, શું નવું મળે જાણવાનું. ખૂબ સરસ ભાઈ હતા. પોતે શું કહેવાય SBI ના પોતે બેંકના પોતે મેનેજર હતા. જોબન પુત્રા ના એની અટક છે. અને કેટલા વર્ષો પહેલા એનો લાખ ઉપરનો તો પગાર હતો કઈક, અને હજુ તો સ્ટાર્ટિંગ હતું એનું. અને એ છોડીને આ બસ પરિભ્રમણ, સંતો અને સંતોની ભૂમિ ને આવા બધા પહાડો ખૂબ ફર્યા છે, ખૂબ ફર્યા છે. બોલો, આટલા ભણેલો માણસ છે, PhD છે, અને પ્લસ આટલી મોટી જોબ છે, બધું જ. જ્યાં સુધી ભૌતિકતા છૂટે નહીં ત્યાં સુધી તમને આવા રસ્તાઓ અને આવી ચીજો જ તમને રૂચે નહીં. બંનેમાં ઘણો ફરક છે. ઓલું ક્રિયાત્મક થઈ જાય, આ આધ્યાત્મક થઈ જાય. ક્રિયાત્મક કરતા હોય તો આધ્યાત્મક ન ગમે સ્વામી. સ્વામી પણ ઉદય જેવો હોય કે ફેમિલી માટે આજીવિકા કરવી પડે, બધું કરવી પડે, તો પછી આ બધું ભૌતિકતામાં જ આવી ગયું ને. ઉદય આવે ને કરો ને, પણ એમાંય તમારા ઉપયોગને તો તમે સાચવી શકો ને. એવી કઈ જગ્યા છે કે જ્યાં ઉપયોગ ન સજાય? મને કયો જોઈ લગ્ન મંડપમાં બેઠા બેઠા એ ઉપયોગ સચવાય છે એવું આપણે ત્યાં છે ને? પૃથ્વીચંદ્ર ગુણસાગર ને માયરામાં બેઠા બેઠા જ કેવળ જ્ઞાન થયું ને. સાચી વાત છે. એવું જરૂરી નથી. તમને તમારી નિયતિ અગર હજુ સંસારની છે ને તમારા કર્તવ્ય ક્ષેત્ર છે તો ઠીક છે ને, કર્તવ્ય કરતા કરતા પણ તમે નિષ્કામ ભાવમાં આવો, અનાસક્ત ભાવમાં આવો, વૈરાગ્ય ભાવમાં આવો, કોઈના પ્રત્યે દ્વેષ ન રાખો, એવું તો કરી શકો ને. જી સ્વામી, આભાર સ્વામી, ના થાય. ખૂબ આભાર. જી સ્વામી. પુરુષાર્થ કરવાનો તો છે. પણ ઘણા આગળ નીકળી જઈએ. હે, શું કીધું સ્વામી તમે? એટલું કરીએ તો પણ ઘણા આગળ નીકળી જાય, કારણ કે લક્ષ્ય આપણું ત્યાં આગળ આવી જાય. પુરુષાર્થ જ કરવાનો છે ને સ્વામી, બધા આપણે તો. હા, અત્યારે પ્રયાસ કરવાનો છે. એ વાત સાચી. પુરુષાર્થ. ચાલો ભલે. જી સ્વામી. એક વસ્તુ હતી પૂછું હતું. હા બોલો ભાઈ. ચેતનતુ સ્વામી સુક્ષાતામાં. હા, મને અવાજ ઓળખાઈ ગયો, બોલો. હા સ્વામી, આપણે જે રીતે સમદશિખર, પાલીતાણા અને ગિરનાર, એવી રીતે બીજી પવિત્ર આપણી જૈન ભૂમિ કે સારી છે ને, વિપુલગીરી, વૈભારગીરી, ઉદયગીરી, બિહારની અંદર જે પહાડો છે રાજગીરી. હા, રાજગીરી ખબર. હા હા, એના 5 પહાડો ઉપરથી સિદ્ધો થયા છે. અને પાછે પહાડ એક ઉપરથી એક બીજા ઉપર પણ જઈ શકાય એવી છે વ્યવસ્થા. વિપુલગીરી થી સિદ્ધ. હા, સમેત શિખરજી સ્વામી ને.
સમેત શિખરજી નહીં, રાજગીરીના વિપુલગીરી. સમેત શિખરજી અને પાર્શ્વનાથ પહાડ કહેવાય. હા જી સ્વામી. એ ત્યાંથી સિવાય પણ ઘણા વિપુલગીરી, વૈભારગીરી, ઉદયગીરી એવા 5 પહાડ છે ને. રાજગીરી પાછું. હા હા હા, એ 5 પહાડ ઉપર સિદ્ધ થયેલા ગણાય છે. પછી અચ્છા શેત્રુંજય ઉપર સિદ્ધ થયેલા છે. તો પહાડો છે ને એ સંતોની સાધના ભૂમિ ને સમાધિ ભૂમિ હોય. કેમ કે જેમ હમ જેમ ઉપર જાય ને તેમ તેમ લોકો અને લોકોના જે વાઇબ્રેશનો હોય વિચારોના એ ઘટતા જાય. હમ હવા પાતળી થાય તેમ તેમ સંબંધો પણ પાતળા થતા જાય, જેમ જેમ ઉપર જાઓ ને તેમ તેમ. અને સ્વામી અષ્ટપદ પર્વત પર ઉપરથી પણ ઘણા જણા સ્વામી અષ્ટાપદ પર્વત ઉપરથી ઋષભદેવ ભગવાન ગયા. હા હા એવી રીતે બીજા પણ ઘણા કે ખાલી બહુ ઓછા હા, ખ્યાલ હોય ઘણા પર્વતો હોય, આપણને ખ્યાલ ન હોય. ને અષ્ટાપદ પર્વત પરથી ઋષભદેવ સિવાય ઋષભદેવ સિવાય કોઈનો દાખલો નથી, પણ ઋષભદેવ ભગવાન ગયા તો એની સાથે હા 108 જણા સિદ્ધ થયા છે. ઓહો હા હા ઓકે પછી અહીંયા આગળ નાસિક પાસે ગજપંથા છે, ત્યાંથી પણ ઘણા આત્મા હા, મોક્ષે ગજ ગયા છે. સુકુમાર ત્યાંથી જ ગયા છે ને, ગજ સુકુમાર. અચ્છા ગજપંથા પર્વત. હા 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 એટલે બધાય પર્વતો છે એ યોગી ભૂમિ ના હોય. તમે પર્વત ઉપર હમ જાઓ તો તમારા વિચારો, તમારી અંદરની ભાવના અગર થોડીક પણ બરાબર હોય તો ત્યાં તમે ખૂબ આગળ નીકળી શકો. હા હા તો ઓકે સ્વામી આબુ પર્વત ઉપરથી પણ ગયા છે બધા? હા ગયા ભાઈ, ગયા. ઈ વગર એટલી પવિત્રતાઓ આવે જ નહીં. અચ્છા. ચાલો હવે, હા સ્વામી પોરસી હા સ્વામી પોરસી તમારે આભાર ચા સ્વામી પાણી આપનો. પીવાના છે ને મારે ચા પાણી પીવાના છે. સ્વામી પોરસી ને પછી હા, બીના બેન ને દરરોજ પોરસી કરે, ધન્યવાદ છે. જો સ્વામી તમારો લાભ મળે છે એટલે પોરસી ઘેર બેઠા પોરસી પચખાણ મળે છે, મને તો લેવા તો હા હા, જોઈએ. પોરસી પચખાન ચોવ્યમ પ્યારમ પચકે અસનમ પાણમ ખાઈમંગ શાઈમંગ અનત્થાણા ભોગણમ સહસ્નાગારણં સહસમહિવત્યાગારણં પાણં ઉસીરે. ધન્યવાદ. ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. જમવાઈદમ વચ્ચામિન મિણકરમ ચકરમ પયહિનમ વિનયનમ જોગહિનમ ઘોષહિનમ સુટ્ટુદિનમ દુટુ પડિચિયમ અકાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ, અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબ્બેમિ. ધન્યવાદ. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોય સવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણેયંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, પૂજ્ય ગુરુદેવ કી જય. અનિલભાઈ નથી આજે આવ્યા? થેન્ક યુ સ્વામી, ધન્યવાદ. હા, અનિલભાઈ નથી આવ્યા. અનિલભાઈ નથી આજે, બહાર કંઈક છે, અચ્છા, બહાર છે. હા.
રેખાબેન ઘણા વખતે દેખાણા. ચાલો ભલે, બધાને જય જીનેન્દ્ર. હાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. હાજી, હાજી. બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર પટેલ. જય જીનેન્દ્ર. વિભાબેનની તબિયત સારી છે ને? હા, દેવગુરુ પસાય. તમારે સાતામાં કાલે તમે જોઈન થવાના છો કે નહીં ક્લાસમાં? કઈ 11 વાગે આપણા સવારના 11 વાગે. હા, કાલે બુધવારે ને? હા, કાલ તો મંગળવાર થશે. અચ્છા, સોરી, ભૂલી ગઈ હતો. હા, પરમ દિવસે. ચાલો, યાદ થઈશ ને.